અંકલેશ્વરમાં આરઆરઆર સેન્ટરનો શુભારંભ થયો। નગરપાલિકા દ્વારા રિડ્યુઝ, રીયુઝ, રીસાયકલ સેન્ટરનો શુભારંભ થયો। વિવિધ જૂના સામાનનો અહીં સંગ્રહ કરવામાં આવશે। કપડાં, બૂટ, ચપ્પલ, નોટબુક સહિતના સામાનનો અહીં સંગ્રહ કરાશે। જરૂરિયાતમંદ લોકોને સામાન વહેંચવામાં આવશે। નગરપાલિકાના સભ્યો અને નગરજનોએ જૂનો સામાન આ સેન્ટરમાં જઈને જમા કરાવ્યો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરઆરઆર સેન્ટર ચાલુ કર્યું છે તે લોકોને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે અહીંયા દરેકે દરેક ગરીબ લોકોને આ વસ્તુઓ આપવામાં આવે છે। તેમાં કપડાં, વાસણ, રમકડા, જીવન જરૂરિયાતની દરેકે દરેક વસ્તુ નગરપાલિકા ગરીબ લોકોને દાન કરવા માટે ભેગું કર્યું છે। આથી દરેકે દરેક લોકોને વિનંતી કે પોતાના ઘરમાં જે પણ જૂની વસ્તુ હોય કે જે વાપરતા નહીં હોય અને તમારા ઘરમાં એમ જ આઇડલ પડી રહ્યો હોય તે લોકોને આપવા નમ્ર વિનંતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભોલુચી નાકે જલારામ મંદિરની સામે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું હતું। એના ભાગરૂપે આજે એક અવેરનેસ માટે આજનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। આરઆરનો મિનિંગ એ છે કે રિડ્યુસ, રિફ્યુઝ અને રિસાયકલિંગ। જેવી કે આપણા ઘરમાં વપરાતી જીવન જરૂરતની વસ્તુઓ, કપડાં હોય, બૂટ હોય, ચંપલ હોય, બહેનોના સાડી હોય, બહેનોના કટલરી સામાન હોય, બુક્સ હોય, નોટબુક્સ હોય, જેવી વસ્તુઓ આપણે વાર તહેવારના દિવસે આપણે બહાર નાખી દેતા હોય છે, ક્યાં કોઈને આપી દેતા હોય છે। પરંતુ આ આરઆર સેન્ટર થકી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો લાભ મળે એ માટે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું કે તમે આવી વસ્તુઓ નાખી ન દેતા, તમે આરઆર સેન્ટર પર અહીંયા જમા કરાવી જાઓ, જેથી બુક્સ હોય તો કોઈ ગરીબ લોકોના બાળકોને એ ભણવા માટે ઉપયોગી થાય અને કોઈના જીવનમાં આ વસ્તુ ઉપયોગી નીવડે।